આપણા દેશની ક્રિકેટ ટીમે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતનું નામ દુનિયામાં ઊંચું કર્યું છે। ક્રિકેટ એટલે આપણું ગૌરવ અને ભાવના, અને દરેક ટુર્નામેન્ટ આપણા માટે માત્ર રમત નહીં પરંતુ ભારતના માનની વાત બની ગઈ છે। આવનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે, શું ભારતે પાકિસ્તાનમાં જઈને આ ટુર્નામેન્ટ રમવી જોઈએ? આ પ્રશ્ન એટલો સરળ નથી। આ પાછળ રાજકીય, આર્થિક, સુરક્ષા અને સામાજિક કારણો જોડાયેલા છે, જે આજે આપણે આ વિડીયોમાં સમજીશું। જો આ ટોપિક તમને રસપ્રદ લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી ભવિષ્યમાં આવા જ રસપ્રદ વિષયો તમે મિસ ન કરો। પહેલું કારણ, સુરક્ષા સંજોગો। પાકિસ્તાનમાં સુરક્ષા પરિસ્થિતિ છેલ્લા કેટલાય વર્ષોથી અત્યંત વિકટ રહી છે। વિશ્વના કેટલાય દેશોના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર નથી, કારણ કે તે દેશની આંતરિક સુરક્ષા પાયમાલ છે। ભારતીય ખેલાડીઓ માટે એ વ્યક્તિગત સુરક્ષા એક મોટો ચિંતાનો વિષય છે। 2009માં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર કરાયેલા હુમલાની ઘટના તમામને યાદ છે। એ પછી ઘણા દેશોએ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાનું નકારી કાઢ્યું। પાકિસ્તાનમાં સુરક્ષા બદલાતી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સમય બરાબર ન માનવાય। બીજું કારણ, રાજકીય સંબંધો। ભારત અને પાકિસ્તાનના રાજકીય સંબંધો વારંવાર તંગ રહ્યા છે। પાકિસ્તાન અનેકવાર આપણા દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપતી દેખાઈ છે। આવા રાજકીય તણાવવાળા પરિસ્થિતિમાં ત્યાં જઈને રમવું આપણા દેશના એકતા અને સલામતી માટે ઉચિત માનવામાં આવતું નથી। જ્યારે આપણા સૈનિકો સરહદ પર રોજ આ દેશના આતંકવાદી હુમલાઓનો સામનો કરે છે, ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આ દેશમાં જવું યોગ્ય કહેવાય ખરું? આ બાબતની રાજકીય બાજુને પણ આપણે અવગણવા ન જોઈએ। ત્રીજું કારણ, લોકપ્રિય ભાવનાઓ। ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી, લોકોના હૃદયની વાત છે। ક્યારેક રમતના કારણે પણ દેશની નીતિઓ સામે લોકોમાં અસંતોષ ફેલાય છે। ભારતના લોકો આના જોરદાર વિરોધી છે કે આપણી ટીમ પાકિસ્તાનમાં જઈને રમે। આપણું યશ અને માન માત્ર મેચ જીતવામાં નથી પરંતુ દેશની માનમર્યાદાને જાળવી રાખવામાં છે। જ્યારે દેશની ભક્તિ અને દેશપ્રેમ મુદ્દે આટલો મોટો પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે આવા નિર્ણયોમાં લોકપ્રિય ભાવનાઓને પણ ધ્યાનમાં લેવો જોઈએ। ચોથી મુદ્દો, આર્થિક પરિબળો। ક્રિકેટ રમતો રમવા માટે અનેક આર્થિક દ્રષ્ટિકોણોમાંથી વિચારવું પડે છે। પાકિસ્તાનમાં રમવાથી ભારતીય ક્રિકેટ બોર્ડ અને સ્પોન્સર્સ પર નકારાત્મક અસર પડે છે। વિદેશી ખેલાડીઓ અને મોટી બ્રાન્ડ્સ પણ પાકિસ્તાનમાં રમત રમવાનો જોખમ મંજૂર નથી કરતી। તેમાં પણ જો કોઈ અનિચ્છનીય ઘટના થાય તો એનાથી બોર્ડને અને ભારતને મોટા આર્થિક નુકસાન થઈ શકે છે। પાંચમું કારણ, આંતરરાષ્ટ્રીય સંકેત। જ્યારે પાકિસ્તાન આ પ્રકારની પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે આપણો દેશ ત્યાં જઈને રમે છે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી પ્રતિષ્ઠા માટે યોગ્ય નથી। વિશ્વભરમાં ભારતનું સ્થાન એક સુસ્થાપિત અને શાંતિપ્રિય દેશ તરીકે છે। કોઈ પણ અશાંત પ્રદેશમાં જઈને રમત રમવાથી આપણું મૂલ્ય અને પ્રતિષ્ઠા ઘટે, એવું ન કરવું એ ભારત માટે વધુ સારું ગણાય। છઠ્ઠું કારણ, સંદેશ અને આદર। આ ટુર્નામેન્ટમાં ભાગ લેવો અને તે પણ પાકિસ્તાનમાં, એ દેશપ્રેમના મિજાજમાં વિસંગત લાગે છે। આપણા સૈનિકો આપણા દેશની રક્ષા માટે જીવના જોખમે લડી રહ્યા છે, ત્યારે તે દેશમાં જઈને રમત રમવી એ આપણી નીતિ અને દેશભક્તિ માટે સવાલ ઊભો કરે છે। જો આપણે આ ટુર્નામેન્ટથી વિમુખ રહી શકીએ તો દુનિયાને એક સંકેત મોકલી શકીશું કે ભારત તેની માનમર્યાદા માટે ગૌરવ ધરાવે છે અને તેનાથી ક્યારેય સમજોતો કરશે નહીં। આ બધા કારણો મળીને દર્શાવે છે કે ભારતે આ ટુર્નામેન્ટમાં ભાગ પાકિસ્તાન જઈને ન લેવો એ દેશની ભાવના અને માન માટે યોગ્ય નિર્ણય હશે। દેશ માટે આપણા ખેલાડીઓનો આ ઉત્સર્ગ એક મજબૂત સંદેશ છે કે મેચો તો આપણે ઘણી જીતવી છે, પરંતુ પહેલી જીત આપણા દેશના માન માટે છે। આપને આ વિડીયો રસપ્રદ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક પણ કરો। આ વિષય પર આપના વિચારો કોમેન્ટમાં આપશો। શું તમે પણ આ મુદ્દે એમ માનો છો કે ભારતે પાકિસ્તાનમાં જઈને ચેમ્પિયન્સ ટ્રોફી ન રમવી જોઈએ?